નમસ્કાર. ધોરણ 12 વિષય સંસ્કૃત અભ્યાસ નંબર 1 ન્યાય પરિચય. કુલ 10 ન્યાય છે. પહેલાં આપણે પહેલો ન્યાય જોઈ લીધો. આજે આપણે બીજો ન્યાય જોવાના છીએ. અવ્યાપાર વ્યાપાર ન્યાય. અવ્યાપાર વ્યાપાર ન્યાય. વ્યાપાર એટલે ક્રિયા, સચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા, ચેષ્ટા કે પ્રવૃત્તિને વ્યાપાર કહે છે. અહીં પ્રાસંગિક રીતે વ્યાપારનો અર્થ ધંધો કે વ્યવસાય પણ લઈ શકાય છે. દરેક માણસની બે સ્થિતિ છે. પહેલી, માણસ દરેકે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાંત બની શકતો નથી. અને બીજી, દરેક માણસ કોઈને કોઈ વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાંત હોય જ છે. માનવ સમાજની આ વાસ્તવિકતા પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને આ ન્યાય માણસને બોધ આપે છે કે માણસનો જે પોતાનો વ્યાપાર છે, પ્રવૃત્તિ હોય, તેમાં તો એણે જોડાવવું જ જોઈએ, પણ જે વ્યાપાર કે પ્રવૃત્તિ પોતાની ન હોય તેમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. આ ન્યાયને માણસના મનમાં દ્રઢ કરાવવા માટે આ ન્યાય અસ્તિત્વમાં આવ્યો છે. જેમ કે પેલું, એક માણસ લાકડા વહેંચવાના કામમાં નિષ્ણાંત છે, આથી લાકડા વેચવા એ એનો વ્યાપાર છે એમ કહેવાય. અને બે, પરંતુ આ માણસ જો રસોઈ બનાવવાના કામમાં નિષ્ણાંત નથી, આથી રસોઈ બનાવવી એ માણસનો અવ્યાપાર છે. આવા માણસને આ ન્યાય માર્ગદર્શન આપતા જણાવે છે કે માણસે લાકડા વેચવાના પોતાના વ્યાપારમાં તો પ્રવૃત્ત થવું જ જોઈએ, પરંતુ રસોઈ બનાવવાના વ્યાપારમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. આ પ્રકારનો બોધ એટલા માટે આવશ્યક છે કે જે માણસનો લાકડા વેચવાનો વ્યાપાર છે, માણસ લાકડા વેચવાની પ્રવૃત્તિ કરતી વખતે ક્યાં કઈ સાવધાની રાખવાની છે એનો પૂરેપૂરો ખ્યાલ ધરાવતો હોય છે. આ કારણે જ્યારે એ પોતાના વ્યાપારમાં જોડાય છે ત્યારે કોઈ વ્યાપારની દુર્ઘટના શિકાર બનતો નથી. પરંતુ રસોઈ બનાવવી એ આ માણસનો વ્યાપાર નથી, તે અવ્યાપાર છે. આથી હવે આવો માણસ જ્યારે રસોઈ બનાવવાના કામમાં પ્રવૃત્ત થાય છે ત્યારે જાણકારીના અભાવે પોતાનું નુકસાન કરી બેસે છે. આમ આ ન્યાય સમજાવે છે કે જે કાર્ય આપણો વ્યાપાર નથી તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. નોંધ: પંચતંત્રમાં કિલોત્પાટી વાનરની કથાનો સાર પણ આવો જ છે. ટૂંકમાં આ ન્યાયમાં કહેવાય એવું માંગે છે કે આપણને જે આવડતું હોય તેમાં આપણે આગળ વધવું જોઈએ, જે ના આવડતું હોય તેમાં આગળ વધવું જોઈએ નહીં. દાખલા તરીકે આપણને સંગીત આવડે છે, ઘણા ખરા વિદ્યાર્થીઓને કે મને સંગીત આવડે છે, તો આપણે એમાં આગળ વધવું જોઈએ, કારણ કે આપણને સંગીતના નિયમો જે શું છે તે આપણને બધી ખબર હોય. પણ જ્યારે આપણે ગણિત આવડતું નથી ને એમાં આપણે ક્યારેક જોડાઈએ તો આપણને એના નિયમોની બધી ખબર ન હોય, એટલે ક્યારેક આપણે એમાં માર્ક ગુમાવતા હોય, બરાબર ને? એટલે આ કહેવા માગે છે